हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चलो गई काले ना लेक्चर में આપણે દ્રવ્યમાન દળ અને વજન બરાબર આ બંને પોઈન્ટની 10.3 અને 10.4 આ બંને પોઈન્ટની આપણે ચર્ચા કરેલી હતી વિદ્યાર્થી મિત્રો। ટેક્સ્ટ બુક પાના નંબર 137 પર દ્રવ્યમાન દળ અને વજન આ બંને બાબતો પર આપણે ગઈકાલે ચર્ચા કરેલી હતી વિદ્યાર્થી મિત્રો। ખ્યાલ છે ને, તમને યાદ છે ને શું ચર્ચા કરેલી હતી? ત્યાંથી આપણે આગળ જઈએ બરાબર। દ્રવ્યમાન શું ડેફિનેશન આપેલી હતી? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે। દ્રવ્યમાનને બીજા કયા નામથી ઓળખવામાં આવે? દળ, બરાબર। પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દ્રવ્યમાન અથવા દળ કહે છે। તેને સ્મોલ એમ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। દળનો SI એકમ કિલોગ્રામ છે। તેનું માપન, દળનું માપન સાદી તુલના વડે કરવામાં આવે છે। પદાર્થનું દળ તેનું જડત્વનું માપ છે। પદાર્થનું દળ તેનું જડત્વનું માપ છે, બરાબર। પદાર્થનું દળ જેટલું વધારે તેટલું જ તેનું જડત્વ પણ વધારે। પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે। ગઈકાલે આપણે ચર્ચા કરેલી પૃથ્વી હોય, ગ્રહ હોય, ઉપગ્રહ હોય, કોઈ પણ જગ્યાએ હોય, પદાર્થનું દળ હંમેશા કેવું અચળ રહે છે। પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય, બાહ્ય અંતરિક્ષમાં હોય, ટૂંકમાં પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા તેનું દળ બદલાતું નથી, એટલે કે દળ અચળ રહે છે, બરાબર છે। ત્યારબાદ આપણે આજે 10.4 વજન, તો વજનની ડેફિનેશન શું આપેલી? પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું શું વજન કહે છે। પૃથ્વી જે બળથી, અથવા બીજી રીતે એને કેવું હતું, પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તેને પદાર્થનું શું કહેવાય? વજન કહે છે। વજનને W સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। પૃથ્વી પરના જે તે સ્થળે પદાર્થનું વજન, બરાબર, એ કોના પર આધાર રાખે? તેના દ્રવ્યમાન અને તેના પર લાગતા પૃથ્વીનું જે ગુરુત્વીય પ્રવેગ છે G, એના મૂલ્ય પર આધાર રાખે છે, બરાબર। એટલે વજનનું સૂત્ર આપણે શું જોયું? વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, એટલે કે W બરાબર M ગુણ્યા G, બરાબર છે। આ જે સમીકરણ છે W બરાબર mg, બરાબર, એ પદાર્થનું વજન જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર આધાર રાખે। કારણ કે આપણે આગળ શીખી ગયા ગુરુત્વ પ્રવેગ G નું મૂલ્ય બધી જગ્યાએ સરખું નથી, બરાબર છે। એટલે એનો અર્થ એવો થયો કે વજનનું વજન પણ બધી જગ્યાએ સરખું હશે નહીં, બરાબર છે। પદાર્થનું વજન એક બળ જ છે। વજન એ શું છે? એક બળ જ છે, એટલે જેના વડે તે પૃથ્વી તરફ શું થાય છે? આકર્ષાય છે, બરાબર છે, ખ્યાલ આવે છે? આથી આ જે વજન છે, વજનનો SI એકમ આપણે શું કીધેલો હતો? ન્યૂટન, ખ્યાલ છે? વજનનો SI એકમ આપણે શું કીધેલો હતો? ન્યૂટન, બરાબર। અને વજનનું માપન સ્પ્રિંગ કાંટા વડે થઈ શકે, ખ્યાલ આવે છે? પૃથ્વીની સપાટીની જેમ જેમ ઊંચાઈ પર જઈએ એમ Gનું મૂલ્ય બદલાતું જાય, એટલે કે વજન શું થાય? બદલાતું જાય। કોઈ એક પદાર્થનું દળ પૃથ્વી પર ગ્રહો પર કે ઉપગ્રહ પર દળ બદલાતું નથી, પણ શું બદલાય છે? વજન બદલાય છે, બરાબર। આવો અભ્યાસ આપણે ગઈકાલના લેક્ચરમાં કરી ગયા વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? તો આજે હવે આપણે 10.4.1 પદાર્થનું ચંદ્ર પર વજન, પદાર્થનું ચંદ્ર પર વજન। તો હવે આજના લેક્ચરમાં આપણે જોવાનો પ્રયત્ન કરીશું। આપણે ગઈકાલે કીધું કે દળ બધી જગ્યાએ અચળ હોય પણ વજન બદલાય છે। તો ધારો કે પૃથ્વી પર પદાર્થનું વજન આટલું હોય તો ચંદ્ર પર કેટલું થાય, બરાબર? આજના લેક્ચરમાં જોવાનો પ્રયત્ન કરીશું। પદાર્થનું ચંદ્ર પર વજન, પદાર્થનું ચંદ્ર પર વજન, પદાર્થનું ચંદ્ર પર વજન, બરાબર છે। તો ટેક્સ્ટ બુક પાના નંબર 137, ટેક્સ્ટ બુકમાંથી આપણે રીડ કરતા જઈએ, બરાબર, અને બોર્ડ પર સમજતા જશું। તો રેડી ને? તમારી પાસે ટેક્સ્ટ બુક છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર? પદાર્થનું ચંદ્ર પર વજન આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન એ બળ છે। પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન એક પ્રકારનું શું છે? બળ છે। આપણે ગઈકાલના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા ને હમણાં પણ આગળ વધતા પહેલા આપણે ફરી પાછું થોડું રિપીટ પણ કર્યું કે જેના દ્વારા
પૃથ્વી પદાર્થને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. એટલે વજન એ એક પ્રકારનું શું થયું? બળ. બરાબર છે? જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. આ રીતે ચંદ્ર પર કોઈ પદાર્થનું વજન એ બળ જ છે કે જેના દ્વારા ચંદ્ર તે પદાર્થને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે. પૃથ્વી અને ચંદ્ર, વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ પૃથ્વી છે ને ધારો કે આ ચંદ્ર છે, બરાબર? તો પૃથ્વીનું દળ અને ચંદ્રનું દળ બેમાંથી કોનું વધારે? યસ, પૃથ્વીનું દળ વધારે હશે. ચંદ્રનું દળ કેવું હશે? ઓછું હશે. તો પૃથ્વીનું દળ છે ને, આઈ થિંક 5.98 ગુણ્યા 10⁻²4 કેટલું છે? 10⁻²4 પૃથ્વીનું દળ. 5.98 ગુણ્યા 10⁻²4 ને ચંદ્રનું દળ 7.36 ગુણ્યા 10⁻22 કેટલું છે? 22. તો જોઈ શકો પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતા વધારે છે. હવે આ દળ ક્યાંથી લાવ્યો? સર તમે વજન કરવા ગયા તો ના, તો ટેક્સ્ટ બુકની અંદર પેલું કોષ્ટક જુઓ 10.1, એમાં પૃથ્વીનું દળ ચંદ્રનું દળ આપેલું છે, એના આધારે મેં લખેલું છે. બરાબર? એટલે આપણને ચોપડીમાં અહીંયા કીધું એ પ્રમાણે ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે. તેથી ચંદ્ર પદાર્થ પર ઓછું આકર્ષણ બળ લગાડે છે. ચંદ્ર એ કોઈ પણ પદાર્થ છે પૃથ્વીની સરખામણીએ શું ઓછું આકર્ષણ બળ લગાડે છે. કેમ? પૃથ્વીનું દળ વધારે છે. બરાબર? ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન m છે તથા ચંદ્ર પર તેનું વજન Wm છે. ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન કેપિટલ M સ્મોલ m છે અને તેની ત્રિજ્યા Rm છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર ચંદ્ર પર પદાર્થનું વજન, બરાબર, સૂત્ર શું થશે? ચંદ્ર પર પદાર્થનું વજનને કહી શક ના આવડે તો W. ચંદ્ર પર, ચંદ્રને મૂન કહેવાય એટલે Wm. ચંદ્ર પર પદાર્થનું શું? વજન. તો આપણે પેલું બળ એક પ્રકારનું વજન છે ને, એ સૂત્ર ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક પ્લસ આ ચંદ્રનું દળ ગુણ્યા ચંદ્ર પર રહેલા પદાર્થનું દળ છેદમાં Rm, ચંદ્રની ત્રિજ્યા. આવું સૂત્ર થાય. વિદ્યાર્થી મિત્રો, શું કીધું? ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન એમ છે. કોઈ પદાર્થ, ધારો કે ચંદ્રની વાત કરીએ, ચંદ્ર પર કોઈ પદાર્થ છે તો એનું દ્રવ્યમાન કેટલું? m છે. બરાબર? તથા ચંદ્ર પર તેનું વજન કેટલું? Wm. ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન mm અને તેની ત્રિજ્યા કેટલી? Rm. બરાબર? ખ્યાલ આવે? આ જે સૂત્ર લખેલું છે વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે, આ Wm જે મેં દર્શાવેલું છે એ શું છે? ચંદ્રનું વજન. બરાબર? આ mm દર્શાવેલું છે એ શું છે? ચંદ્રનું દ્રવ્યમાન. શું છે? દ્રવ્યમાન. આ જે ખાલી એમ દર્શાવેલું છે એ પદાર્થનું દ્રવ્યમાન. ચંદ્ર પર કોઈ પદાર્થ છે, પદાર્થનું દ્રવ્યમાન. અને Rm છે એ ચંદ્રની ત્રિજ્યા. કોની? ચંદ્રની પદાર્થ જે ચંદ્ર પર છે એ પદાર્થથી ચંદ્રની ત્રિજ્યા. બરાબર? Rm જે આપણને કીધેલું છે, Rm તેની ત્રિજ્યા કોની? પદાર્થ ક્યાં છે? ચંદ્ર પર. એટલે ચંદ્રથી જે પદાર્થ છે ત્યાં સુધીના અંતરને શું કહેવાય? ચંદ્રની ત્રિજ્યા. બરાબર? ખ્યાલ આવે છે? તો આ રીતે એક સૂત્ર થયું. હવે આ સૂત્રની અંદર જો આપણે કિંમત મૂકીએ એટલે ચંદ્ર પર પદાર્થનું વજન આપણને મળે. તો સમજો, ધારો કે આ જ રીતે પૃથ્વી પર હોય, આ જ રીતે પદાર્થનું પૃથ્વી પર વજન, પૃથ્વીને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ આપણે? WE એટલે અર્થ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક પ્લસ m, અહીંયા શું આવશે? E એટલે પૃથ્વીનું દળ ગુણ્યા અહીંયા પૃથ્વી પર રહેલા પદાર્થનું દળ ગુણ્યા અહીંયા RE, પૃથ્વી અને પૃથ્વી પર રહેલો જે પદાર્થ છે વચ્ચેનું જે અંતર છે પૃથ્વી શું થશે? ત્રિજ્યા થશે. આ તો આ બે સમીકરણ થયા, બે સૂત્ર થયા.
આ બે સૂત્રની મદદથી ચાલો કોઈ પદાર્થ છે એનું ચંદ્ર પર વજન કેટલું છે, પૃથ્વી પર તેનું વજન કેટલું છે તે આપણે શું કરી શકીએ, શોધી શકીએ. ખ્યાલ આવે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો ધારો કે આ જ રીતે પદાર્થનું પૃથ્વી પર વજન WE છે, પૃથ્વીનું દ્રવ્યમાન કેપિટલ M તથા તેની ત્રિજ્યા R છે. મેં અહીંયા E લખેલું છે, E એટલે અર્થ ને અહીંયા સ્મોલ m એટલે ચંદ્ર પર, આપણને ખબર પડે બરાબર. અને ખાલી એમ રાખશો તો આ બંને અલગ પડવા જોઈએ, મતલબ આ બંને શું થવા જોઈએ, અલગ પડવા જોઈએ. આ અહીંયા સ્મોલ m વડે દર્શાવેલું છે, અહીંયા કદાચ ન દર્શાવ ચાલે બરાબર. મેં દર્શાવ્યું છે પૃથ્વીને શું કહેવાય અંગ્રેજીમાં અર્થ, એટલે સ્મોલ E વડે દર્શાવેલું છે બરાબર છે. ખ્યાલ આવે છે? એટલે આપણને ખબર પડે. પૃથ્વીનું દ્રવ્યમાન ME લખો, ખાલી M લખશો તો પણ ચાલશે, તેની ત્રિજ્યા R, RE લખો અથવા ખાલી R લખો તો પણ ચાલે. હવે આ બંને સમીકરણ છે, આ બંને સમીકરણ પછી આ બંને સમીકરણને હું સરખાવું તો શું થાય વિદ્યાર્થી મિત્રો, જો સમીકરણ 1 અને 2 પરથી બંનેને સરખાવતા કેપિટલ G ગુણ્યા કેપિટલ M સ્મોલ m છેદમાં R m બરાબર. આ કેપિટલ G ગુણ્યા ME ગુણ્યા સ્મોલ m છેદમાં R. તો સ્મોલ m ઉડી જશે, GG ઉડી જશે, તો વધશે શું વિદ્યાર્થી મિત્રો, કેપિટલ M આ બાજુ કેપિટલ ME, સોરી બંને બાજુ હું દર્શાવું છું. આ બાજુ વધ્યું શું વધ્યું જો વિદ્યાર્થી મિત્રો બરાબર. એના પછી 10.9 અને 10.15 10.9 અને 10.15 પરથી એક જ મિનિટ. હા વિદ્યાર્થી મિત્ર, આપણે શું કીધું, ને આ સમીકરણ સોરી આ સરખાવવાનું નથી, પણ આના પરથી આ સમીકરણ આપ્યું કે ભાઈ આ પૃથ્વી પરનું વજન, આ ચંદ્ર પરનું વજન બરાબર, એવું છે બરાબર. હવે એ કોષ્ટક 10.1 આપેલું છે, જેની અંદર આપણને પૃથ્વીનું દ્રવ્યમાન આપેલું છે, ચંદ્રનું દ્રવ્યમાન આપેલું છે, એની ત્રિજ્યા આપેલી છે બરાબર. એ બધી કિંમત એની અંદર મૂકવાની એટલે આપણને ખ્યાલ આવશે બરાબર છે. ખ્યાલ આવે છે? તો આપણે જે કરેલું હતું એમ જો કે બરાબર જ હતો, બંનેને હું સરખાવું બરાબર. તો કેપિટલ G કેપિટલ M સ્મોલ m છેદમાં R બરાબર. કેપિટલ G ME સ્મોલ m R. આ ઉડી જાય, જેટલું ઉડે એટલું ઉડાડો બરાબર. તો હવે વધ્યું શું, કેપિટલ M જ વધે છે અહીંયા છેદમાં શું RM ME છેદમાં શું R. બસ આની અંદર હવે શું કરો, કિંમત મૂકો MM અને ME. એટલે હવે આ શું થશે, આ MM ME RM ને RE બરાબર. એટલે આ બંને નો ગુણોત્તર લીધેલો છે, બે માંથી કોનું કેટલું વધારે થાય બરાબર છે. ખ્યાલ આવે છે? એટલે કદાચ આ રીતે ન કરો ને ડાયરેક્ટ આ બંનેનો ગુણોત્તર લઈ લો તો પણ ચાલશે. આ રીતે કરશો તો પણ આનો ગુણાકાર ઘણો મોટો આવશે બરાબર છે. એટલે મતલબ આ છે ને આપણે માત્ર એને યાદ જ રાખવાનું છે, સમજવાનું છે. તો આ WM ના છેદમાં
WM ના છેદમાં WE બરાબર બરાબર કેપિટલ G કેપિટલ M સ્મોલ m છેદમાં RM ગુણ્યા હવે અહીંયા વ્યસ્ત થશે ને RE છેદમાં કેપિટલ G ME સ્મોલ m બરાબર છે। હવે ઉડે એટલું ઉડા નાખો પેલા મેં જે હમણાં બતાવ્યું તો એમ જ થશે। તો આ શું થાય છે WM WE બરાબર આ શું થયું કેપિટલ M ગુણ્યા RE છેદમાં RM અને ME આની અંદર તમે કિંમત મૂકો તો આની અંદર આપણને ટેક્સ્ટ બુકની અંદર કિંમત મૂકીને બતાવેલી છે બરાબર છે। તો સાદુરૂપ આપો કિંમત મૂકો તો એ આપણને લગભગ વિદ્યાર્થી મિત્રો એ આપણને WM ના છેદમાં WE બરાબર 1/6 જેટલું મળે છે 1/6 એટલે કે આપણે આ બધી કિંમત મૂકીએ આપણે મૂકવાનું નથી એ તો ખાલી સમજવા માટે મેન તો આપણે આ છે WM બરાબર WE શું આવે છે 1/6 આપણા માટે આ અગત્યનું છે આ બધી કઈ વસ્તુ કરવાની જરૂર નથી આ વસ્તુ પરીક્ષામાં આવશે પણ નહીં ખાલી આપણને ખબર પડે કે આપણે જાણીએ છીએ પૃથ્વી પર જે ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતાં ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ કેટલા ગણું વધારે કે ઓછું બરાબર તો આની અંદર આપણે કિંમત મૂકીએ તો આપણને ખબર પડશે કે પૃથ્વી ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 6 ભાગ છે 6 ભાગ ગણું છે કેટલા ગણું છે 6 ભાગ ગણું છે એટલા માટે અહીંયા આવ્યું આના બધે પદાર્થનું ચંદ્ર પર વજન છેદમાં પદાર્થનું પૃથ્વી પર વજન કેટલો 1/6 આવ્યું ખ્યાલ આવે છે 1/6 એટલે ધારો કે આના પરથી સૂત્ર બનાવો તો બને પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન પદાર્થનું ચંદ્ર પર વજન એટલે ચંદ્ર પર વજન એટલે WE પદાર્થનું પૃથ્વી પર વજન એટલે WM સોરી ચંદ્ર પર એટલે અહીંયા WE ને અહીંયા પૃથ્વી પર એટલે WE/6 આ બેમાંથી કોઈ પણ સૂત્ર તમે લખી શકો અને તમે એના આધારે કહી શકો એટલે મેં ગઈકાલે તમને યાદ હતો કીધેલું હતું મેઇન તો આપણું આ જ છે વિદ્યાર્થી મિત્રો હું ફરી વાર કહું છું પદાર્થનું ચંદ્ર પર વજન આપણે થિયરી ટેક્સ્ટબુકમાંથી સ્ટાર્ટ કરી હવે આપણે આજે શીખીએ છીએ શું કે પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન હોય એના કરતાં ચંદ્ર પર જ્યારે વજન કરે 6 ભાગ જેટલું શું થાય ઓછું કેમ કારણ કે પૃથ્વી પરનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતાં ચંદ્ર પરના ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય 6 ગણું ઓછું છે એટલે ચંદ્ર કરતાં પૃથ્વી પર 6 ગણું વધારે પણ પૃથ્વીની સરખામણીએ ચંદ્ર પર 6 ભાગનું એટલે 6 ભાગનું એટલે 6 ગણું ઓછું થઈ જાય એટલે કોઈ પણ વજન હોય એને ભાગ્યા 6 ગણો એટલે આપણને ચંદ્ર પર એ પદાર્થનું શું મળી જાય વજન મળી જાય અને એને શોધવા માટે આપણે જે ફોર્મ્યુલા છે એના આધારે આપણે મેઇન આ વસ્તુ યાદ રાખવાની છે એ કહી રહ્યા આ જે સૂત્ર પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન એક આપણે આ યાદ રાખવાનું ખાસ બરાબર ને બીજું આ સૂત્ર સ્વરૂપે સંજ્ઞા સ્વરૂપે જોઈએ તો WE બરાબર 1/6 WE સોરી અહીંયા ચંદ્ર પર એટલે WM બરાબર WE/6 ખ્યાલ આવે છે WE/6 એટલે કે પૃથ્વી પર પદાર્થનું જે વજન છે એને ભાગ્યા શું કરો 6 કરો ખ્યાલ આવે છે તો આને આધારે એટલે આજે આપણે જે થિયરી શીખ્યા ને વિદ્યાર્થી મિત્રો એમાં ગૂંચવાનું અટવાનું જરૂર નથી હું સ્પષ્ટ કહું આજે છે એ કેવી રીતે આ સૂત્ર બને એને સમજવા માટે આપણે કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન છે તો એના માટેનું સૂત્ર કેમ આ સૂત્ર કારણ કે વજન એ એક પ્રકારનું શું છે બળ તો આપણે આગળ શીખી ગયા
આ એફ બરાબર જી ગુણ્યા કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં આર સ્ક્વેર અથવા તો ડી સ્ક્વેર. બરાબર, આવું કંઈક શીખી ગયા ને આપણે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્ર? આ ટાઈપનું સૂત્ર આપણે આગળ શીખી ગયા. મેં અહીંયા મિસ્ટેક કરી છે, અહીંયા પણ સ્ક્વેર નથી લખ્યો છે, હું લખી દઉં. બરાબર, આ રીતનું સૂત્ર શીખી ગયા. હવે આપણને થિયરી શું કહે છે? વજન એ એક પ્રકારનું બળ છે, તો એફની જગ્યાએ આપણે ડબલ્યુ લખી શકીએ. તો અહીંયા ચંદ્ર પર પદાર્થનું વજન, તો સૂત્ર શું થાય? કેપિટલ જી ગુણ્યા કેપિટલ એમ સ્મોલ એમ આર સ્ક્વેર. એ જ રીતે પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન કેપિટલ જી ગુણ્યા કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં આર સ્ક્વેર. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ. ચંદ્ર પર પદાર્થનું વજન ના છેદમાં પૃથ્વી પર પદાર્થનું વજન. બરાબર, આપણે એને સાદું રૂપ આપીએ તો આપણને WM ના છેદમાં WE બરાબર 1/6 મળે. બરાબર, જે આપણા માટે અગત્યનું છે. તો આપણા માટે હવે એ સૂત્ર શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ફરી વાર જુઓ, જરાક ધ્યાન આપજો. મેઇન આ વસ્તુ આપણા માટે અગત્યની છે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. કયું? WM એટલે શું થાય? ચંદ્ર પર પદાર્થનું વજન. W એ શું થાય? પૃથ્વી પર પદાર્થનું વજન બરાબર 1/6. ચંદ્ર પર વજન છે, ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર શું થાય? 1/6 ગુણ્યા આ પૃથ્વીને આ બાજુ લઈએ, પૃથ્વી પર પદાર્થનું વજન. અને સંજ્ઞા ચંદ્ર પર પદાર્થનું વજન કઈ સંજ્ઞા? WM. કઈ સંજ્ઞા વડે દર્શાવી? યસ, WM. 1/6 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન શું? W. એટલે આ બે માંથી કોઈ પણ સૂત્ર તમારે યાદ રાખવાના છે. બાકી આખી થિયરી યાદ રાખવાની જરૂર, આ બધું યાદ રાખવાની જરૂર નથી. મેઇન આ બે વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ. ખ્યાલ આવે છે? એના પરથી આપણે શોધી શકીએ. દાખલા તરીકે આપણને પાછળ એક એક્ઝામ્પલ આપેલું છે, એ એક્ઝામ્પલને આપણે સોલ્વ કરીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હું આ સાફ કરી નાખું, ખાલી પેલું સૂત્ર જ રહેવા દઉં. બરાબર છે? એક્ઝામ્પલ જો પાછળ પાના નંબર પર. એટલે મેઇન હું વિદ્યાર્થી મિત્રો ફરી પાછું કહું છું, આ સૂત્ર મેઇન આ સૂત્ર જ યાદ રાખવાનું છે. અત્યારે આપણે આ જે શીખી ગયા એને યાદ રાખવાની જરૂર નથી, કે એવો કોઈ પ્રશ્ન પણ નહીં આવે. સમજો. હા, આ સૂત્ર આધારે દાખલાઓ આવશે. બરાબર, કે કોઈ પદાર્થનું પૃથ્વી પર વજન આટલું છે, ચંદ્ર પર કેટલું થાય? અથવા કોઈ પદાર્થનું ચંદ્ર પર આટલું છે તો પૃથ્વી પર કેટલું થાય? 100% આ સૂત્ર પર આધારિત આ ટાઈપના દાખલા પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય. એટલે આગળ જે હમણાં હું ફરી વાર કહું, આ જે શીખી ગયા હમણાં, બરાબર, એને યાદ રાખવાની જરૂર નથી. આ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે. એટલે બંને એક જ છે. ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર 1/6 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન. ચંદ્ર પર પદાર્થનું વજન WM કહેવાય બરાબર 1/6 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન શું કહેવાય? WE કહેવાય. બરાબર, એના આધારે જો એક દાખલો આપેલો છે. બરાબર, પાછળ 10.4 આપેલો છે. બરાબર, એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈ જ લઈએ. બરાબર, 10.4 એક દાખલો જોઈએ. એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે. દળ છે, જોજો, દળ અને વજનમાં કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. દળ અને વજન બંને અલગ છે. એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે. પૃથ્વી પર તેનું વજન કેટલું? પૃથ્વી પર તેનું વજન કેટલું? બરાબર, શું કીધું વિદ્યાર્થી મિત્રો? એક પદાર્થનું દળ, એક પદાર્થનું દળ, એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે. 10 કિલોગ્રામ છે. પૃથ્વી પર તેનું વજન કેટલું? પૃથ્વી પર તેનું વજન કેટલું? એવો પ્રશ્ન છે. ચાલો, એક પદાર્થનું દળ સ્મોલ m 10 કિલોગ્રામ. પૃથ્વી પર તેનું વજન કેટલું? પૃથ્વી પર WE બરાબર કેટલું? WE બરાબર કેટલું?
બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ કેટલો લે છે? પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ કેટલો લે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લે. તો આપણે પૃથ્વી પર વજન શોધવાનું છે. તો પૃથ્વી પર વજનનું સૂત્ર શું થાય? W બરાબર m ગુણ્યા g. બરાબર, તો m લખો તો પણ ચાલે. ચાલો, દળ કેટલું? 10. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું? 9.8. 10 ગુણ્યા 9.8 છે, પોઈન્ટ દૂર કરવા છેદમાં 10. 10 ઉડી ગયા એટલે કેટલો આવશે? 98 ન્યૂટન અથવા તો 98 કિલોગ્રામ. બરાબર, 98 ન્યૂટન અથવા તો 98 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવે છે? તો આ એક આ પ્રકારનો. આ તો વજન. ધારો કે પદાર્થનું દળ આટલું હતું, તેનું પૃથ્વી પર વજન કેટલું થાય? તો વજનનું સૂત્ર શું? W બરાબર mg. m દળ, g ગુરુત્વ પ્રવેગ કઈ જગ્યા પર? પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેટલું? 9.8. આ કિંમત મૂકો એટલે પૃથ્વી પર કોઈ પદાર્થનું દળ આપ્યું હોય તો એનું વજન મળી જાય. ખ્યાલ આવે છે? એવી જ રીતે આપણને એમ કીધેલું હોય, ચલો આ દાખલો ખ્યાલ આવી ગયો, સમજ પડી? શું હતું? પદાર્થનું દળ આપેલું છે, પદાર્થનું વજન પૃથ્વી પર શોધવાનું છે. પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેટલું? 9.8. તો W બરાબર m ગુણ્યા g. m કેટલું? 10, g 9.8, પોઈન્ટ દૂર કરવા છેદમાં 10. 10 ઉડી ગયા એટલે 98 ન્યૂટન આવ્યું. બરાબર છે? આ દાખલો થયો. પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન કેટલું? તો વજનનું સૂત્ર શું? W બરાબર mg. m એટલે 10, દ્રવ્યમાન, g એટલે ગુરુત્વ પ્રવેગ. કોના પર? પૃથ્વી પર. પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેટલું? 9.8. ખ્યાલ આવે છે? એને આધારે પૃથ્વી પર આપણે કોઈ પણ પદાર્થનું વજન શોધી શકીએ. તો આ ટાઈપનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ સૂત્રને આધારે, બરાબર, પૃથ્વી પર વજન આટલું છે, ચંદ્ર પર કેટલું થાય? કે ચંદ્ર પર આટલું છે તો પૃથ્વી પર કેટલું થાય? એ જોવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ. હું આગળ જાઉં એ પેલા 1 મિનિટનો ટાઈમ આપું, ધ્યાનપૂર્વક એક વાર જોઈ જાવ વિદ્યાર્થી મિત્રો. આ જે દાખલો છે એ દાખલાને, બરાબર છે? ઉદાહરણ 10.4 વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? હવે હું આ સાફ કરી નાખું. ચાલો, આ સૂત્ર હું સાફ કરી નાખું છું. યાદ રહેશે ને? હા, રહેશે જ. તમારા જેવા ધુરંધર વિદ્યાર્થી હોય, યાદ ન રહે એવું બને જ નહીં. તો 10.5 એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માત્ર 10 ન્યૂટન મળે છે. હું રકમ જ લખું છું વિદ્યાર્થી મિત્રો. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન. કેટલું? 10 ન્યૂટન મળે છે. 10 ન્યૂટન મળે છે. તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે? તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે? આવો પ્રશ્ન છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ ચંદ્ર પર પદાર્થનું વજન શીખી ગયા ને? સૂત્ર અહીંયા રાખો. ચંદ્ર પર પદાર્થનું વજન, અથવા ડાયરેક્ટ પેલું સૂત્ર સંજ્ઞા સ્વરૂપે લખો તો પણ ચાલે. 1/6 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન. ચાલો, આપણે શોધવાનું શું છે? તેનું વજન ચંદ્ર પર કેટલું થાય. બરાબર? તો ચંદ્ર પર પદાર્થનું વજન શોધવું છે. ચાલો, 1/6 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન કેટલું છે? 10. કેટલું છે? 10 છે ને? બરાબર? તો હવે 10/6, 10/6 અથવા ભાગ ઉડાડો તો પણ ચાલે. 10/6 ભાગાકાર કરો, કેટલું આવે? 6 એકા 6, 4. પોઈન્ટ મૂકો, જરૂર પડે એ પ્રમાણે શું મૂકે? 6 સત્તા 42, 6 છંગ 36. ચાલો, હજી 100 મૂકો. 6 છંગ 36 એટલે આવ્યા જ કરશે. એટલે 1
66 અથવા 1.67, ત્રીજો આંકડો પણ 6 જ આવશે. આપણે ત્રીજો આંકડો પણ 6 આવે. બે જ આંકડા લેવા હોય તો ત્રીજો આંકડો જે 6 છે 5 કરતા મોટો છે તો આગલામાં 1 ઉમેરી દો અને 1.66 લેવા દો તો પણ ચાલશે. 1.67 ન્યૂટન કેટલું થશે? ચંદ્ર પર એનું વજન 1.67 ન્યૂટન. 1.67 ન્યૂટન. ખ્યાલ આવે છે? સમજ પડી? એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર 10 ન્યૂટન આપેલું છે. ચંદ્ર પર તેનું વજન કેટલું થાય તે શોધવાનું છે. તો સૂત્ર ચંદ્ર પર પદાર્થનું વજન 1/6 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન. ચંદ્ર પર કેટલું? 1/6 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન કેટલું છે? 10/6 1.67 ન્યૂટન. ખ્યાલ આવ્યો? ફરી પાછા એકવાર ધ્યાનપૂર્વક જોઈ જાઓ, રકમ વાંચી અને સમજો. બરાબર. બીજો દાખલો આપણે જોઈએ. ચાલો જોઈ ગયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારનો એક બીજો દાખલો લઈએ. ધારો કે એક પદાર્થનું પૃથ્વી પર વજન એક પદાર્થનું પૃથ્વી પર વજન 60 ન્યૂટન છે. કેટલું છે? 60 ન્યૂટન છે. તો ચંદ્રની સપાટી પર તેનું વજન કેટલું? બરાબર, આવો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્ર, પૃથ્વી પર વજન એટલે WE બરાબર કેટલું? 60 ન્યૂટન. શું શોધવાનું છે? ચંદ્રની સપાટી પર વજન WM બરાબર પ્રશ્ન ચિહ્ન. ચાલો, ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન WM બરાબર 1/6. સૂત્ર 1/6 ગુણ્યા પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન. બરાબર, આવું સૂત્ર અથવા ગુજરાતીમાં આપણે લખીએ ને પૃથ્વી, હું લખું. ચાલો, ચંદ્રની સપાટી પર વજન 1/6 ગુણ્યા પૃથ્વી પર વજન. પૃથ્વી પર પદાર્થનું વજન. બરાબર. ચાલો, તો 1/6 ગુણ્યા પૃથ્વી પર વજન કેટલું આપ્યું છે? 60. બરાબર. ભાગોડા 6 ગુણ્યા 10. 6 ઉડી ગયા. કેટલું આવ્યું? 10 ન્યૂટન. એટલે કે પૃથ્વી પર 60 કિલોગ્રામ વજન ધરાવતો, 60 ન્યૂટન વજન ધરાવતો પદાર્થ, વ્યક્તિનું વજન ચંદ્રની સપાટી પર કેટલું થાય? 10 ન્યૂટન. એટલે તો યાદ છે વિદ્યાર્થી મિત્રો, ચંદ્રની સપાટી પર સૌપ્રથમ પહેલો પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ, જ્યારે એ પોતાના યાનમાંથી બહાર નીકળે છે ને, ચંદ્રની સપાટી પર પગ મૂકે છે ને, એ તો ફૂટબોલના દડાની જેમ થોડી વાર એ ઉછળેલો હતો. કેમ? ત્યારે તો એને ખ્યાલ નહોતો, કારણ કે સંશોધન માટે જ જતા હતા. એટલે તો શું, આપણી આદત મુજબ આપણું જે વજન છે પૃથ્વી પર અત્યારે સપાટી પર પગ મૂકીએ તો આપણે જોરથી જ મૂકીએ. એણે ચંદ્રની સપાટી પર જોરથી પગ મૂકેલો, પણ એ ચંદ્રની સપાટી પર એકદમ કેવો થઈ ગયો? હલકો થઈ ગયો. એટલે ફૂટબોલના દડાની જેમ એ થોડી વાર શું થયેલો? ઉછળેલો હતો. ખ્યાલ આવે છે? સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આજે જે આપણે લેક્ચરમાં પાનાનો ટેક્સ્ટ બુક પાના નંબર 137 પર પદાર્થનું ચંદ્ર પર વજન, બરાબર, એમાં જે થિયરી આપેલી છે એ થિયરી સમજવા માટે પણ એમાં યાદ શું રાખવાનું? સૂત્ર ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર 1/6 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન. ખ્યાલ આવે છે? એ સૂત્રને આધારે પૃથ્વી પર તમને વજન આપેલું છે, ચંદ્ર પર કેટલું થાય? ખ્યાલ આવે છે? એવા એકાદ એક્ઝામ્પલ પણ આપણે જોયા. બરાબર. અને હજી એમાં આપણે આવતીકાલના લેક્ચરમાં આપણે આગળ જશું. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અટકીશું. પ્રેક્ટિસ કરજો, જે ચાલેલું છે એને વાંચજો. મેઇન સૂત્ર આજના લેક્ચરમાં યાદ રાખજો. એટલે સૂત્ર લખવાનું, નોટબુકની અંદર આજે તમારે નોટબુકમાં લખવાનું સૂત્ર લખવાનું કયું? ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર પૃથ્વી 1/6 ગુણ્યા પૃથ્વીની સપાટી પર વજન. એ સૂત્ર લખવાનું અને ત્યારબાદ ઉદાહરણ 10.4 એની રકમ જાતે લખવાની. રકમ જોઈને લખો અને દાખલો જાતે ગણો. ઉદાહરણ 10.5 એની રકમ લખો, દાખલો જાતે કરો.
બરાબર. અને જે બે પ્રશ્ન છે એ બે પ્રશ્ન પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે આપણે આગળ શીખી ગયા છીએ ગઈકાલના લેક્ચરમાં. બરાબર. તો એ તમારાથી થશે, એ તમારે કરવાનું. ત્યારબાદ કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતા 1/6 ભાગનું કેમ હોય છે એ આપણે આવતીકાલના લેક્ચરમાં જોશું. બરાબર. કદાચ આપણે એક્ઝામમાં એ પ્રશ્ન લેશું નહીં. બરાબર. એક્ઝામમાં એ પ્રશ્ન લેશું નહીં કારણ કે એ બધી આંકડાઓ જે પૃથ્વીનું વજન, ચંદ્રનું વજન, પૃથ્વીની ત્રિજ્યા, ચંદ્રની ત્રિજ્યા, એની સૂત્રની અંદર કિંમત મૂકવાનો 1/6 કઈ રીતે આવે એ આપણે એમાં બતાવવાનું. પરંતુ આપણે મેં હમણાં કીધું તેમ આ ટાઈપનો પ્રશ્નમાં ખાલી આપણે સૂત્ર યાદ રાખવાનું છે. એ પ્રશ્નને આપણે પરીક્ષાનો મુદ્દો બનાવીશું નહીં. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીશું. ઓકે, બાય. ઓકે.